the true condition of man today. આજના મનુષ્યની ખરી સ્થિતિ અથવા ખરી દશા. સુવાર્તાને માટે મનુષ્ય કઈ સ્થિતિમાં અત્યારે છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને મનુષ્ય ક્યાં હોવું જોઈએ એની પણ સુવાર્તા આપનાર વ્યક્તિને ખબર હોવી જોઈએ. તમે કોઈ વ્યક્તિને લઈ જવા માંગો છો, તમે ક્યાંક પહોંચાડવા માંગો છો, તો એ મંજિલ પણ તમને ખબર હોવી જોઈએ. સુવાર્તાના ક્ષેત્રમાં પણ આવી જ બાબત છે કે તમને જે તે વ્યક્તિની ખરી સ્થિતિ ખબર હોવી જોઈએ. અને એ વ્યક્તિ આ સ્થિતિમાં રહેવાને માટે નથી, પણ આ વ્યક્તિ ભરપૂરીમાં રહેવા માટે છે. એ બાબતની જાણકારી તમને હોવી જરૂરી છે. મારા વાલાઓ, આજનો મનુષ્ય દેવથી દૂર છે. પરંતુ બાઇબલ કહે છે કે મનુષ્ય દેવની સંગતમાં રહેવાને માટે ઉત્પન્ન કરવામાં આવેલો હતો. એનો મતલબ એમ થયો કે આજનો મનુષ્ય તેની ખરી સ્થિતિમાં નથી. જે સ્થિતિમાં તેણે હોવું જોઈએ એ સ્થિતિમાં નથી. આજનો મનુષ્ય સંઘર્ષ અને શ્રાપમાં જીવી રહેલો છે. આખી જિંદગી રોજી અને રોટી પાછળ ખર્ચી નાખે છે. પણ પરમેશ્વર તો આ પ્રમાણે કહે છે કે દેવનો માણસ કનાનમાં યાની ભરપૂરીમાં જીવવાને માટે છે. દેવના માણસને દેવે ઉત્પન્ન કરીને એદનવાણીમાં રાખ્યો કે જ્યાં ભરપૂરી હતી. દેવ ચાહે છે કે આજનો મનુષ્ય એદનવાણીમાં ભરપૂરીમાં કનાનમાં રહે. પણ એનાથી ઉલટી વિપરીત પરિસ્થિતિ આપણે જગતમાં જોઈએ છે. મારા વાલાઓ, આજનો મનુષ્ય શ્રાપમાં જીવી રહેલો છે, ગરીબીમાં જીવી રહેલો છે. પણ પરમેશ્વર એને સારું તો આશીર્વાદો નિર્માણ કરેલા છે. એટલા માટે અત્યારે આપણે માણસની ખરી સ્થિતિ જોવા માંગીએ છીએ. અને એ ખરી સ્થિતિ જોવા માટે તમારે ઉત્પત્તિમાં મનુષ્યની સ્થિતિ કેવી હતી એ જાણવી જરૂરી છે. અને એવું શું થયું કે જેને કારણે તે આવી ભયંકર સ્થિતિમાં આવી ગયો. આજનો મનુષ્ય શેતાનની કેદમાં છે મારા વાલાઓ, એ ગુલામ છે. પણ એવું શું થયું કે જેને કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું? મારી સાથે તમે કાઢી શકો ઉત્પત્તિનું પુસ્તક, એનો પહેલો અધ્યાય 26 થી 28મી કલમ. જેનેસિસ ચેપ્ટર 1 from 26 to 28. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગડા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અને દેવે તેઓને આશીર્વાદ દીધો. અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગડા પ્રાણીઓ પર અમલ ચલાવો. પ્રેઝ ગોડ. પરમેશ્વરે આદમને પોતાની પ્રતિમાને સ્વરૂપ પ્રમાણે બનાવેલો કે જેથી તે દેવનું રાજ્ય પૃથ્વી પર વિસ્તારે. એક હજુ એક કલમ વાંચી, ગીત શાસ્ત્રનું પુસ્તક, એનો 8મો અધ્યાય 4 થી 8. સામ ચેપ્ટર 8 from 4 to 8. ભજન સંહિતા 8વાં અધ્યાય 4 से लेके 8 तक. પ્લીઝ. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અને મનુષ્યપુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે? કેમ કે તેને દેવ કરતાં થોડો જ ઉતરતો સૃજ્યો છે, અને તું તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકે છે. તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે. તેના પગ તળે તે સગડું મૂક્યું છે. એટલે સર્વ મેંઢા તથા ઢોર, હા રાની પશુઓ પણ, આકાશના પક્ષીઓ, સમુદ્રના માછલા, હા સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તેની સત્તા નીચે મૂક્યું છે. પ્રેઝ ગોડ, હાલેલુયા લોર્ડ. મારા વાલાઓ, દેવનું આયોજન છે કે દેવનું એક રાજ્ય છે જેને આપણે સ્વર્ગનું રાજ્ય કહીએ છીએ, આકાશનું રાજ્ય કહીએ છીએ. અને દેવ ઈચ્છે છે કે આ સ્વર્ગનું રાજ્ય સ્વર્ગ સુધી સીમિત ન રહેતા એ પૃથ્વી પર વિસ્તાર પામે, સ્થાપન પામે. અને એટલા માટે જ તો પરમેશ્વરે પૃથ્વીને ઉત્પન્ન કરી અને પૃથ્વી પર મનુષ્યને ઉત્પન્ન કર્યો કે મનુષ્ય દ્વારા દેવ પોતાનું રાજ્ય પૃથ્વીના સીમાડા સુધી વિસ્તારે.
અને એટલા માટે પરમેશ્વરે તેને પોતાનો આત્મા આપ્યો, પોતાના સ્વરૂપ તથા પ્રતિમામાં માણસને બનાવ્યો કે જેથી તે પરમેશ્વરની જેમ આ પૃથ્વી પર રૂલ કરી શકે, શાસન કરી શકે. પરંતુ મારા વાલાઓ, જે આદમે શાસન કરવાનું હતું, દેવે જે આદમને રાજપદ આપ્યો, રાજમુકટ એના માથા પર ફેરાવ્યો, એક રાજા તરીકે એને ઉત્પન્ન કર્યો, પણ એને રાજ મારા વાલાઓ શરત આધીન કરવાનો હતો. સ્વર્ગની આધીનતામાં, જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, એ પરમેશ્વરની આધીનતામાં આ પૃથ્વી પર આદમે રાજ કરવાનું હતું. એનો મતલબ એમ થયો મારા વાલાઓ, દેવના રાજ્યના કાયદા કાનૂન છે. જ્યાં પણ મારા વાલાઓ રાજ્ય હોય છે, ત્યાં તે રાજ્યના કાયદા કાનૂન હોય છે. એમ પરમેશ્વરના રાજ્યના પણ પોતાના કાયદા કાનૂન છે. અને કાયદા કાનૂન પ્રમાણે આદમે આ પૃથ્વી પર દેવનું રાજ્ય આગળ વધારવાનું હતું. પણ તમે જાણો છો મારા વાલાઓ, ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટના એ બની કે આદમે દેવની સરકારની સામે બળવો કર્યો, દેવની સરકારની સામે વિદ્રોહ કર્યો, એણે બંડખોરી કરી. બળવો, વિદ્રોહ એટલે પાપ. બીજા શબ્દમાં કહું તો એણે દેવની આજ્ઞા તોડીને દેવની વિરુદ્ધમાં પાપ કર્યું. અને મારા વાલાઓ, કોઈ પણ રાજ્યનો વિદ્રોહ રાજ્ય બહુ સખ્તાઈથી એને ડામે છે, શાંત કરે છે. કોઈ પણ સરકાર તમે લઈ લો, એક લોકશાહી હોય કે સરમુખત્યારશાહી હોય કે એક કિંગડમ હોય, પણ ત્યાં વિદ્રોહ હોય છે, ત્યાં મારા વાલાઓ રાજા અથવા ગવર્નિંગ બોડી બહુ સખ્તાઈથી એની સામે ડામવાની કોશિશ કરે છે અને શાંત પાડવાની કોશિશ કરે છે. આદમે વિદ્રોહ કરીને કહ્યું, હું સ્વતંત્ર થઈશ, હું સ્વતંત્ર થઈશ, મારે તારા રાજ્યના કાયદા કાનૂનને પાળવાની જરૂર નથી, હું પોતાની જાતને સ્વતંત્ર કરું છું. એ સ્વતંત્ર થાવ. અને હું તમને કહું, સ્વતંત્રતા એ પાપનું મૂળ છે. દેવના રાજ્યમાં કોઈ સ્વતંત્ર હોતું નથી. આદમ પણ સ્વતંત્ર નહોતો, એની ઉપર દેવની સરકાર હતી. અને એને કારણે મારા વાલાઓ દેવના નીતિ નિયમોનું ઉલ્લંઘન થયું અને આજની મનુષ્યની સંઘર્ષ ભરીને શ્રાપની જે સ્થિતિનું નિર્માણ થયું. આજનો મનુષ્ય ભયંકર અવસ્થામાં આવી પડ્યો. તેના બળવાને પરિણામે, તેની બંડખોરીને કારણે ઘણું બધું બની ગયું. થોડીક બાબતો આપણે જોઈએ કે કયા પરિણામો આવ્યા. આદમે પાપ કર્યું, આદમે બળવો કર્યો, અને મનુષ્ય, આજનો મનુષ્ય કઈ સ્થિતિમાં આવી પડ્યો એ આપણે જોવા માંગીએ છીએ. નંબર 1, તત્કાળ તેની પાસેથી રાજપદ લઈ લેવામાં આવ્યું. જે દિવસે તેણે બળવો કર્યો, જે દિવસે દેવની સરકારની સામે એને વિદ્રોહ કર્યો, તે જ દિવસે તેની પાસેથી રાજપદ લઈ લેવામાં આવ્યું. અમલ ચલાવવાનો અધિકાર, સત્તાને અધિકાર લઈ લેવામાં આવ્યા. જો તમે વાંચશો ઉત્પત્તિનું પુસ્તક એનો 2 અધ્યાય અને 17મી કલમ, દેવે એને એક આજ્ઞા આપેલી. આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય અને 17મી કલમ. પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. દેવે કહ્યું, આખી એદનવાળી તારી છે, એમાંના દરેક વૃક્ષ તારા છે, પણ આ 2 વૃક્ષ તું છોડી દેજે. તું જે દિવસે ખાશે એ જ દિવસે તું મરશે જ મરશે. બાઇબલ શું કહે છે? જે દિવસે તું તે વૃક્ષનું ફળ ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મારા વાલાઓ, દેખીતી રીતે આદમે જે દિવસે આજ્ઞાભંગ કર્યો અથવા ફળ ખાધું તે દિવસે આદમ મૃત્યુ પામ્યો નહોતો. જો આદમે આજે પાપ કર્યું હોય અને તમે આવતીકાલે એની મુલાકાત લો તો દેખીતી રીતે કશું જ ચેન્જ થયેલું તમને જોવા નહીં મળે. પણ જે ચેન્જ ને જે પરિવર્તન થયેલું એ આત્મિક જગતમાં થયેલું મારા વાલાઓ. એની પાસેથી તત્કાળ દેવનો આત્મા ચાલ્યો ગયો, તે આત્મિક રીતે મૃત્યુ પામ્યો. જે શારીરિક રીતે તે જીવતો હતો પણ આત્મિક રીતે તે મૃતપ્રાય થઈ ગયો અને આત્મા ગયો, ધેટ્સ મીન રાજ્ય ગયો. મારા વાલાઓ, આત્મા છે તો રાજ્ય છે, આત્મા છે તો રાજ્ય છે. આત્મા ગયો એટલે રાજ્ય ગયું. અમલ ચલાવવાનો અધિકાર, સત્તા ચાલી જાય છે.
કારણ કે મારા વાલાઓ બાઇબલ રોમનનો પત્ર 14મો અધ્યાય અને 17મી કલમ આ પ્રમાણે કહે છે, દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. હેલો, દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પરંતુ ન્યાયપણો, શાંતિ અને પવિત્ર આત્મામાંથી મળતા આનંદમાં છે. કિંગડમ રૂલરશિપ ઇઝ ઇન ધ હોલી સ્પિરિટ. સત્તા અને અધિકાર, અમલ ચલાવવાનો અધિકાર એ આત્મામાંથી મળે છે. આત્મા ગયો, સત્તા અધિકાર પણ ગયા. અને એ રીતે મારા વાલાઓ આદમની પાસેથી રાજ્ય ગયું. બીજી રીતે તમને સમજાવું તો, જો તમે ભારત દેશના રજવાડાઓનો અભ્યાસ કરો, રાજવી પરિવારોનો, રાજાઓનો અભ્યાસ કરો, કારણ કે ભારત દેશ પર તો કેટલાય રાજાએ રાજ્ય કર્યું, ઘણા બધા રાજ્ય આવ્યા ને ગયા. મારા વાલા, એક રાજાને 5 પુત્ર હોય તો એ 5 પુત્ર રાજા થવાને માટે લાયક છે, પરંતુ જે દિવસે જે પુત્રનો અભિષેક કરવામાં આવે એ રાજપદ ધારણ કરે છે. અને અભિષેક મારા વાલાઓ આત્મા દ્વારા થાય છે. તમને ખ્યાલ હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક લખેલી સુવાર્તામાં 19મા અધ્યાયની 12મી કલમમાં આ પ્રમાણે કહે છે, માટે તેણે કહ્યું કે એક કુલીન માણસ પોતાને સારું રાજ્ય મેળવીને પાછા આવવાનો ઈરાદો રાખીને દૂર દેશ ગયો. અહીં લખેલું છે, એક વ્યક્તિ પોતાને સારું રાજ્ય મેળવીને પાછા આવવાના ઈરાદા સાથે દૂર દેશ ગયો. તે શું લેવા ગયેલો મારા વાલાઓ? રાજ્ય લેવા ગયેલો. રાજ્ય એ જીઓગ્રાફિકલ એરિયા નથી. એ જીઓગ્રાફિકલ એરિયા તો ત્યાં જ હતો. રાજ્ય એ લોકો નથી, લોકો તો ત્યાં જ હતા, પણ એની પર અમલ ચલાવવાનો અધિકાર લેવાને માટે ગયો. બીજા શબ્દમાં કહું તો તે અભિષેક પ્રાપ્ત કરવાને માટે ગયો. હાલેલુયા લોર્ડ. અભિષેક તમને રાજા બનાવે છે, અભિષેક તમને રાજપદ આપે છે. જો તમારી પાસે અભિષેક છે તો તમે તમારા જીવનની દરેક પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકશો. તમારા જીવનમાં શું આવવા દેવું ને ન આવવા દેવું એ તમે નક્કી કરી શકશો. પણ જ્યારે મારા વાલાઓ અભિષેકમાં કમી આવે છે ત્યારે આપણે આપણા અધિકારો ચલાવી શકતા નથી. અધિકાર હોવા છતાં પણ આપણે સંઘર્ષમાં જીવવા માંડીએ છીએ. બીજી બાબત, શેતાને જે રીતે આદમને ઉકસાયો અને એને પાપ કર્યું, બંડખોરી, વિદ્રોહ થયો અને પરિણામ શું આવ્યું? નંબર 2, રાજપદને કારણે જે કોઈ સુખ સુવિધા તેની પાસે હતી, જે ફેસિલિટી તેને મુહૈયા કરવામાં આવેલી હતી, તે ફેસિલિટી, તે સુખ શાંતિ સગળે આંચકી લેવામાં આવી. દેવે આદમને રાજ કરવાને માટે પોતાનો આત્મા આપ્યો, એદન વાડીમાં પોતાની સંગતિ આપી, કાઉન્સેલિંગ સ્પિરિટ જેને કહેવાય આપ્યું, સલાહ સૂચનો પરમેશ્વર આપતા, અને એદન વાડીનું ભરપૂર જીવન આપ્યું, ફૂડ આપ્યું, ફૂડ એન્ડ લોજિંગ, અને સાથે સાથે મારા વાલાઓ હવા પણ આપી, ભરપૂર જીવન આપ્યું, સગળી સુખ સુવિધા આપી. શા માટે આપી? તમે જાણો છો, દેવનો સોલ પર્પસ આદમ આ પૃથ્વી પર પૂરો કરે. હું કહું છું, તમારી પાસે આજે જે કઈ સુખ સુવિધા છે એટલા માટે તમને આપવામાં આવેલી છે, તે દ્વારા તમે દેવના રાજ્યનો હેતુ પરિપૂર્ણ કરો. દેવ જે ઈચ્છે છે ત્યાં પૃથ્વી પર તમે કરો. પણ જે દિવસે તમે તમને આપેલી સુખ સુવિધાનો ઉપયોગ તમારા પોતાના માટે કરતા થઈ જશો, દેવના મકસદને બાજુ પર મૂકીને, તો એક સુખ સુવિધા તમારી પાસેથી આંચકી લેવામાં આવશે અને તમે સંઘર્ષમાં આવી પડશો, જેમ આદમ સંઘર્ષમાં આવી પડ્યો. એણે પાપ કર્યું, એણે વિદ્રોહ કર્યો, એણે કહ્યું, પરમેશ્વર, હું તારી સરકારની આધીનતામાં રહેવા માંગતો નથી, મને તારી જરૂર નથી. અને ત્યારે મારા વાલાઓ બહુ અફસોસની વાત એ થઈ, આત્મા જતો રહ્યો અને સાથે સાથે ભરપૂર જીવન પણ જતો રહ્યો. એને એદન વાડીમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યો. અને એદન વાડીની બહાર મારા વાલાઓ સંઘર્ષભરી પરિસ્થિતિ હતી. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 23 ને 24 કલમ આપણે વાંચ્યું. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો, અને તે માણસ
અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વગમ મૂકી. તેને હાંકી કાઢવામાં આવ્યો. મારા વાલાઓ, જ્યારે એદનવાડીમાં હતો, જ્યારે દેવની સરકારની આધીનતામાં હતો, ત્યારે ગમે ત્યારે દેવની સંગત એક્સેસ કરી શકતો. એ ચાહે ત્યારે દેવની હજુરમાં જઈ શકતો. હાલેલુયા દોડ. પણ મારા વાલાઓ, એ સંગતથી એને દૂર કરવામાં આવ્યો. મનુષ્યના જીવનની સૌથી કફોડી પરિસ્થિતિ જો કોઈ હોય, દુઃખદાયક પરિસ્થિતિ હોય, તો એ છે કે આજનો મનુષ્ય દેવની સંગતથી દૂર છે. એ ફાફા મારે છે પોતાની રીતે, પણ દેવની સંગત સુધી એ પહોંચી શકશે નહીં. કારણ કે પાપને કારણે મનુષ્ય અને દેવની વચ્ચે જાણે મોટી ખાઈનું નિર્માણ થઈ ગયું. ઉત્પત્તિ 3:17-19. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે ને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. આદમે વિદ્રોહ કર્યો, એને એદનવાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો. અને બાઇબલ આ પ્રમાણે કહે છે કે દેવે તેને તેની જાત પર, તેના ઉપર દંડ પ્રગટ કર્યો, એને દંડિત કર્યો. અને દંડનું પરિણામ એ આવ્યું, એના પર શ્રાપ આવ્યો કે હવે તે સંઘર્ષમાં જીવશે. રોટલી તો ખાશે, પણ પરસેવાથી પરસેવો પાડીને સંઘર્ષ. કારણ કે હવે તેનો પનારો પૃથ્વીની કાંટા ઝાકરાવાળી વસ્તુ પર પડશે. કાંટા ઝાકરાની વસ્તુઓનો પનારો, અને એને કારણે સંઘર્ષ ભરી જિંદગી. હું તમને આજના મનુષ્યની સ્થિતિથી અવગત કરાવું છું. હું પ્રાર્થું છું આજે કે ગોડ તમારી આંખોને ખોલે. મે ઓપન ધ આઈઝ. તમારી આંખોને દેવ ખોલે કે જેથી તમે તમારી આજુબાજુના લોકોની પરિસ્થિતિને જોઈ શકો કે કઈ પરિસ્થિતિમાં તેઓ જીવી રહેલા છે. તેઓ શારીરિક રીતે તો જીવતા છે, મે બી એમની બેંકમાં બેંક બેલેન્સ છે, મે બી એમના પોર્ચમાં મર્સિડીઝ કાર ઉભેલી છે, એક ઓડી ઉભેલી છે, પણ હું તમને કહું છું તેઓ આત્મિક રીતે મરેલા છે. તેમના પર દેવનો દંડ જાહેર થયેલો છે. અને મેં તમને કહ્યું કે આજનો મનુષ્ય, મારા વાળો, રોજી રોટી પાછળ જિંદગી ખર્ચી નાખ્યા છે. રોજી રોટી સવારથી લઈને સાંજ સુધી ફક્ત પોતાનો પેટનો ખાડો પૂરવા માટે આજનો મનુષ્ય દોડધામ કરે છે. પણ આ પ્રમાણે કહે છે પ્રથમ તેના રાજ્યને શોધો, એ સર્વમાં તમારી પાછળ આવશે. ધેટ્સ મીન રાજ્ય છે તો સંઘર્ષ નથી, પણ ભરપૂરી છે. રાજ્ય ભરપૂરી લઈને આવે છે. રાજ્યમાં આનંદ છે, રાજ્યમાં શાંતિ છે. રોમનનો પત્ર 6:23 કલમ બહુ ફેમસ કલમ છે, તમે જાણો છો. લખેલું છે પાપનો મુસારો મરણ છે. પાપનો મુસારો શું છે? મરણ છે. મનુષ્ય પાપને કારણે મારા વાળા અનંતકાલિક નરકમાં દેવથી દૂર જનાર છે. અને અફસોસની વાત એ છે કે આધુનિક મંડળીઓ મારા વાળાઓ ઊંઘી રહેલી છે. આજનો ખ્રિસ્તી સમાજ ઊંઘી રહેલો છે. હજારો લોકો દરરોજ મૃત્યુ પામે છે ભારત દેશની અંદર. અફસોસની વાત એ છે એમાંથી બાકી જ કોઈ કારણ પામેલું હોય. એનો મતલબ એમ થયો આપણે દેવને દરરોજ નરકમાં મોકલી રહેલા છે. જે નરક શેતાનને માટે ઈશ્વર બનાવેલું, એ નરકમાં દેવની શ્રેષ્ઠ કૃતિ આજે જઈ રહેલી છે. એનું કારણ મંડળી ઊંઘી રહેલી છે. દેવના માણસો ઊંઘી રહેલા છે. દેવના માણસોના અંતર ચક્ષુ ખુલેલા નથી. એટલા માટે હું તમને કહું છું, ડારો ખરી પરિસ્થિતિનો તાગ મેળવો. પાપી મનુષ્ય પર દેવનો કોપ પ્રગટ થયેલો છે. ઘણી વાર આપણે એવું સમજીએ કે દેવ દયાળુ છે. યસ, ધેટ ઇઝ ટ્રુ. આપણો પરમેશ્વર દયાળુ છે, એ કૃપાળુ છે. બાઇબલ પ્રમાણે કહે છે એ રોષ પણ કરે છે, એ મંદરોષી છે. પોતાના દ્રોહી સાથે પરમેશ્વર ક્યારેય બાંધછોડ કરતા નથી. આ દેવનો એક સ્વભાવ છે. કૃપા શા માટે આપવામાં આવી તમે જાણો છો? એટલા માટે કે દેવ પોતાનું ધોરણ નીચું કરવા માંગતા નથી.
કૃપા એ સીડી છે કે જે દ્વારા તમે દેવનું ધોરણ અચીવ કરી શકો છો. પણ તમે ધોરણમાં આવ્યા એટલે ધોરણ પ્રમાણે જીવવાની જવાબદારી તમારી છે. દેવ પોતાનું ધોરણ ક્યારેય બદલશે નહીં. દેવે ઇસ્રાયેલ પુત્રોને આશરે 430 વર્ષ પછી મિસ્રની ગુલામગીરીમાંથી બહાર કાઢ્યા. તેમનો અભૂતપૂર્વક છુટકારો કર્યો. ચિહ્નોને ચમત્કારો સાથે, માઇટી હેન્ડ સાથે રાતા સમુદ્રના બે ભાગ કરીને પરમેશ્વર તેમને છોડાવી લાવ્યો. અરણ્યમાં તેમનું પાલન પોષણ કર્યું. પણ જ્યારે કનાન લેવાનો સમય આવ્યો, વચનનો પ્રદેશ લેવાનો સમય આવ્યો, બીજા શબ્દમાં કહું કે જ્યારે દેવ પર ભરોસો અને વિશ્વાસ કરવાનો સમય આવ્યો, તારી ઇસ્રાયેલ પ્રજા વિશ્વાસમાં ડગી ગઈ. એને દેવ પર વિશ્વાસ કર્યો અને એટલા માટે દેવ એમના પર ગુસ્સે થયા અને કોપ પ્રગટ કરતા આ પ્રમાણે કહ્યો, આ લોકોમાંથી કોઈ પણ કનાનમાં જશે નહીં. એ મૂસાને કહે છે, મૂસા હટી જા, હું તારાથી એક નવી દેશ જાતિ પેદા કરીશ, હું આમને એક સામટો મારી નાખું. પણ મૂસાએ મધ્યસ્થી કરી, ઓ પરમેશ્વર પિતાજી, તેમને માફ કર. તારા દેવ કહે છે, તું કહેશે એટલા માટે હું તેમને માફ કરું છું, પણ તો કનાન તો નહીં જ જશે. એનો મતલબ એમ થયો, દેવ એક બાજુ એમ કહે છે હું માફ કરું છું અને બીજી બાજુ દેવ એમ કહે છે કનાન નહીં જશે. તમે સમજો છો, દેવ ધોરણની સાથે બાંધછોડ કરતા નથી. દેવના કોપની વાત આપણે કરી લઈએ. કલોસી 3:5. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ, જે મૂર્તિ પૂજા છે, તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞા ભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. રોમન 1:18. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. આદમે વિદ્રોહ કર્યો, એટલા માટે ગરીબી, શ્રાપ, સંઘર્ષ, દેવનો કોપ તેની સમક્ષ આવ્યો. ત્રીજી બાબત, આદમે વિદ્રોહ કર્યો, પરિણામ સ્વરૂપ તે શૈતાનનો ગુલામ બન્યો. 1 યોહાન 3:8. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. પ્રેઝ ગોડ. જે પાપ કરે છે તે શૈતાનનો છે. એનો મતલબ એમ તો પાપી વ્યક્તિ શૈતાનનો છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે તમે તમારા બાપ શૈતાનના છો. યોહાનની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. મારા વાલાઓ, આદમે દેવની વિરુદ્ધમાં બળવો કર્યો એટલે તેનું રાજપથ છીનવાઈ ગયું અને તેના પર દેવનો કોપ પ્રગટ થયો, દેવનું ન્યાય શાસન આવ્યું અને તે શૈતાનનો થઈ ગયો. તે શૈતાનના સંકજામાં, બંધનમાં, જાળમાં ફસાઈ ગયો. ગઈકાલનો રાજા આજે શૈતાનનો ગુલામ બની ગયો. મનુષ્યની આ સ્થિતિ છે મારા વાલા. તમને દેવે આ પૃથ્વી પર રાજ્ય કરવાને માટે બોલાવેલા છે. If you are in the kingdom of God, જો તમે દેવના રાજ્યમાં છો, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, તો તમે રાજવી પદ ધારણ કરનાર વ્યક્તિ છો. તમે લાચાર સ્થિતિમાં જીવવાના માટે નથી. પણ ઘણી વાર ખ્રિસ્તી વ્યક્તિઓ લાચાર પરિસ્થિતિમાં હોય છે. પ્રાર્થના કરે તો પણ લાચાર પરિસ્થિતિ દર્શાવતા કરે છે. દેવ કહે છે કે મેં તમને અધિકાર આપેલો છે, વાપરો. અહીંયા આદમ મારા વાલાઓ શૈતાનનો ગુલામ થઈ ગયો. 1 યોહાન 5:19 કલમ. આપણે દેવના છીએ અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે એવું આપણે જાણીએ છીએ. અહીં લખેલું છે આપણે દેવના છીએ. પ્રેઝ ગોડ. આ તમારા માટે લખેલું છે, આપણે દેવના છીએ અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે એવું આપણે જાણીએ છીએ. આખું જગત દુષ્ટની સત્તામાં રહે છે. આખું વિશ્વ દુષ્ટના નિયંત્રણ હેઠળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનને કહે છે, જો આ જગતનો અધિકારી આવી રહેલો છે, પણ એમાંનું મારામાં કાંઈ નથી. He is a ruler of system of world. આ પાપી જગતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ શૈતાનના સંકંજામાં આવે છે, તેના બંધનનો શિકાર બને છે, કારણ કે જગતની સિસ્ટમ પર તે રૂલ કરે છે. રાજપથ તો ગયો અને ત્રીજી પાર્ટી આવી ગઈ.
તમે સમજો છો? દેવે પોતાનું રાજ્ય આદમને આપ્યું, આદમ નિષ્ફળ ગયો અને શેતાન એનો કબજો લીધો. અને મારા વાલાઓ, શેતાન હંમેશા મનુષ્યને દુષ્ટતાના બંધનમાં રાખવા પ્રયત્ન કરે છે. એ ઈચ્છે છે કે બંધનમાં રહે, એ પાપમાં જીવે. કારણ કે એને ખબર છે જો એની આંખો ઉઘડી, જો એના બંધન ખુલી ગયા તો દેવનું રાજ્ય તે પ્રગટ કરવા માંડશે, દેવનો ઈરાદો પૂરો કરશે. અને શેતાન ચાહતો નથી કે દેવનો ઈરાદો પૂરો થાય, કારણ કે તે દેવને અને દેવના ઈરાદાને ધિક્કારે છે. કારણ કે એને ખબર છે કે જો આખી પૃથ્વી દેવના મહિમાના જ્ઞાનથી ભરપૂર થશે તો મારું નર્કમાં જવું વધારે ઝડપી બનશે. તમે સમજો છો? એ વ્યર્થ પ્રયત્નો કરીને નર્કમાં જવાનો પોતાનો સમય લંબાવે છે. હું તમને કહું, નર્ક માણસોને માટે બનાવેલું નથી. બાઇબલ કહે છે નર્ક તો શેતાનને માટે બનાવેલું છે. પણ શેતાન મનુષ્યને લઈ જવા ચાહે છે. અને એટલા માટે મારા વાલાઓ તે પરીક્ષણ કરે છે કે જેથી મનુષ્ય પાપ કરે, અને પાપ કરશે એટલે તે શેતાનનો દાસ થશે. સતત પરીક્ષણ કરશે. આખું બાઇબલ તમે વાંચો, શેતાનને પરીક્ષણ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. એક કલમ વાંચે જેથી તમને ખબર પડે. 1 થેસાલોનિકી 3 અધ્યાય અને 5મી કલમ. એ કારણથી જ્યારે હું વધારે વાર સબૂરી રાખી શક્યો નહીં, ત્યારે મેં તમારા વિશ્વાસ વિશે જાણવા સારું તીમોથીને મોકલ્યો. રખેને કદાચ પરીક્ષણ કરનાર શેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું. શેતાન પરીક્ષણ કરનાર છે. એટલા માટે પરીક્ષણ કરે છે કે જે તે વ્યક્તિને વિશ્વાસના માર્ગમાંથી ભટકાવી દે અને તેને પાપ તરફ દોરી જાય. અને વ્યક્તિ પાપ કરે એટલે તે પાપમય જીવન યાની શેતાનનો ગુલામ બની રહે. આ શેતાનની સ્ટ્રેટેજી છે મારા વાલાઓ. બાઇબલની અંદર એક ચિત્ર દર્શાવવામાં આવેલું છે કે હવેલીનો માલ સામાન લૂંટવો હોય તો પહેલા હવેલીના માલિક યાની બળવાનને બાંધવો પડે. તે હથિયારબંધ રીતે પોતાની હવેલીમાં રહેલી ચીજ વસ્તુઓનો ચોકી પહેરો કરે છે. અને એક્ઝેક્ટલી આ ચિત્ર પાપી વ્યક્તિઓ માટે છે. પાપી વ્યક્તિ રખેને છુટકારો પામે એટલા માટે તે બંધન અવસ્થામાં રાખે છે, એનો ચોકી ફેરો કરે છે. બંધન પર બંધન, બંધન પર બંધન બાંધવામાં આવે છે. ભારત દેશમાં કેટલાય બંધનોમાં પાપી વ્યક્તિ જકડાયેલો છે મારા વાલાઓ. હું ચાહું છું કે તમને ખબર પડે કે પાપી વ્યક્તિ કેટલા બંધનોમાં જકડાયેલો છે. અનેકવિધ બંધનોથી, અનેકવિધ સાંકળોથી તેને જકડવામાં આવેલો છે. હમણાં જ આપણે વાંચ્યું 1 યોહાન 5:19 ની અંદર કે આખું જગત તેના ચરણોમાં પડી રહેલું છે. આખું જગત તેના ચરણોમાં પડી રહેલું છે. હવે આ જગત એવી અવસ્થામાં પડી રહેલું છે કે તે પોતે છૂટવાનો પણ પ્રયત્ન કરતો નથી. આજના મનુષ્યની સ્થિતિ એવી છે કે તે શેતાનના સંકંજામાંથી, બંધનમાંથી છૂટવા પણ પ્રયત્ન કરતો નથી. હવે તમને થશે કેમ? કારણ કે તે સભાન અવસ્થામાં નથી. પાપે તેની માનસિક બુદ્ધિને, એના મગજને વિક્ષુપ્ત કરી નાખેલું છે, વિકૃત કરી નાખેલું છે. સારું નરસું પારખવાની શક્તિ આજનો મનુષ્ય ખોઈ બેઠેલો છે. એની બુદ્ધિ મળ થઈ ગયેલી છે, એમના મન જડ થઈ ગયેલા છે. એટલા માટે તેઓ ત્યાં ને ત્યાં પડેલા છે. તેમને કોઈ કહે, તેમને સભાન અવસ્થામાં આવે, તેઓ સાવચેત થાય તો તેઓને ખબર પડશે કે આ અમારે રહેવાની જગ્યા નથી. અમે બંધનમાં છીએ, અમારે છૂટવાની આવશ્યકતા છે. પણ માણસને ખબર જ ના પડે કે હું ગુલામ છું તો છૂટશે કેવી રીતે? કેટલી અજાબ જેવી સ્થિતિ છે મારા વાલાઓ. કેટલી દુઃખદાયક અને કપરી સ્થિતિમાં આજનો મનુષ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યશાયાના પુસ્તકના એક અધ્યાયને ટાંકે છે. એ યશાયાનું પુસ્તકનો એ મૂળ અધ્યાય આપણે વાંચીએ. યશાયા 6 અધ્યાય 9 થી 10 કલમ. જે સ્થિતિ મનુષ્યની છે એ સ્થિતિ અહીંયા આપણને જણાવવામાં આવેલી છે. યશાયા 6, 9, 10. ત્યારે તેણે કહ્યું કે જા ને આ લોકોને કહે કે સાંભળ્યા કરો પણ ન સમજો, જોયા કરો પણ ન જાણો. આ લોકોના મન જડ કર ને તેમના કાન ભર કર ને તેમની આંખો મીચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય. આ એક સાર્વત્રિક અસમર્થતા શેતાને ઊભી કરેલી છે કે માણસ જુએ પણ સમજે નહીં, માણસ સાંભળે પણ મનમાં ઉતારે નહીં. માણસની આ અવદશા છે મારા વાલા.
તમે જે માણસ છો ને જ્ઞાની કહો છો, આ પૃથ્વીના સારામાં સારા જ્ઞાની માણસ છો, પણ એમની સ્થિતિ આત્મિક રીતે આવી રીતે છે. અને એના માટે બીજો કરંથી 4 અધ્યાય 3-4 કલમ વાંચો, તમને ખ્યાલ આવશે. પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. જો સુવાર્તાનો ઉદય તેમના પર થાય તે તો છૂટી જશે, તો સભાન અવસ્થામાં આવશે. પવિત્ર આત્માને દેવનું વચન જ્યારે એક્ટિવ થાય છે ત્યારે વ્યક્તિ સભાન થાય છે. પરંતુ અહીં તો દરવાજો જ બંધ છે મારા વાલાઓ. કેવી રીતે મનુષ્ય જાગશે? કેવી રીતે ને ખબર પડશે કે તું બંધાયેલો છે? કેવી રીતે ખબર પડશે તું શોકમાં પતનમાં છે? જ્યારે પવિત્ર આત્માનો મૂવ થશે, જ્યારે દેવની સુવાર્તા જશે, અને ત્યાં મારા વાલાઓ આપણી ભૂમિકા આવે છે. ત્યાં મારા વાલાઓ આપણી ભૂમિકા આવે છે કે આત્મિક અંધાપો આપણે દૂર કરીએ. ઘણીવાર આત્મિક અંધાપો વ્યક્તિઓનો દૂર થતો નથી, અને આપણે સુવાર્તા લઈને જઈએ છીએ, પ્રભુની સારામાં સારી વાત કરીએ છીએ, સારામાં સારું પ્રકટીકરણ જાહેર કરીએ છીએ, તો એની હકારાત્મક અસરને બદલે વિપરીત અસરો તમને જોવા મળશે. કારણ કે તમે બળવાનને છંછેડી નાખ્યો છે, અને બળવાન બધું એક્ટિવ થઈ જાય છે, બંધન પર બંધન ફરીથી લાદી દે છે. એટલા માટે સુવાર્તા પ્રગટ કરો ત્યારે બાઇબલ કહે છે બળવાનને બાંધો, એનો આત્મિક અંધાપો દૂર કરો, કે જેથી તમે જે વાવો તે ઉગી નીકળે, એટલે પ્રતિભાવો મળે. યાની લખેલી સુવાર્તામાં બાઇબલ આ પ્રમાણે પવિત્ર આત્મા વિશે કહે છે. એ જ્યારે આવશે, પવિત્ર આત્મા આવશે ત્યારે જગતને પાપ વિશે ખાતરી કરાવી આપશે. પવિત્ર આત્માની મિનિસ્ટ્રી છે જે તે વ્યક્તિને તેની ખરી દશાનું ભાન કરાવે. હું કહું છું, ભારત દેશને, આ શહેરને, આ ગુજરાતને દેવના આત્માની હિલચાલની આવશ્યકતા છે. એટલા માટે ઘૂંટણે પડીને પ્રાર્થના કરો કે હે દેવ, તારો આત્મા હોવરિંગ કરે, મૂવ કરે. દેવના આત્મા વગર જીવન કદી પાંગરશે નહીં મારા વાલાઓ. તમને જીવન મળ્યું, પ્રેઝ ધ લોર્ડ, પણ તમે ઋણી છો દેવના, કે તમને પસંદ કરવામાં આવ્યા. એ ઋણ તમે અદા કરો. ઘૂંટણે પડીને દેવને પોકારવાની આવશ્યકતા છે. હવે મર્સી અપોન ધીસ પીપલ, have mercy upon my city, have mercy upon my country. અને બાઇબલ કહે છે મારા નામે ઓળખાતા, હાલેલુયા લોર્ડ, મારા નામે ઓળખાતા ઘૂંટણે પડી જશે, નમી જશે, મને યાદ છે તો એ દેશને હું સાજો કરીશ. હું તમને કહું છું, આપણી પ્રાર્થનાઓ ઘણીવાર સ્વાર્થી હોય છે. આપણી પ્રાર્થનાઓ સ્વાર્થી હોય છે. આપણા પતિ સુધી સીમિત, આપણી પત્ની સુધી સીમિત, આપણા બાળકો સુધી સીમિત, આપણી નોકરી સુધી સીમિત, આપણા સગાવાલા સુધી સીમિત. પણ હું કહું છું, બાઇબલ એમ કહે છે હરેક વ્યક્તિ તાણ પામે એવી દેવ બાપની ઈચ્છા છે. તિમોથીને પત્ર લખતા દેવનું વચન કહે છે હરેક માણસ, ત્યાં લખેલું છે હું સૌથી પહેલા આજીજી કરું છું, એવું કહે છે. હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે, પ્રેઝ ગોડ, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. અહીં લખ્યું છે હું સૌથી પ્રથમ એવો બોધ કરું છું. જે શબ્દ ગ્રીકમાં જે પ્રથમ છે એ સમય, ક્રમ અને મહત્વની દ્રષ્ટિએ પ્રથમ છે. જે પ્રથમ લખેલો છે એનો અર્થ એમ થાય છે ગ્રીકમાં સમય, મહત્વ અને ક્રમની દ્રષ્ટિએ પ્રથમ. એનો મતલબ એમ થયો, જ્યારે તમે તમારી રોજીરોટી માટે પ્રાર્થના કરો એની પહેલા દેવ ઈચ્છે છે કે તમારા પડોશ વરેલા છગનભાઈને માટે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. શું કહ્યું? ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. પછી બાઇબલ કહે છે તમારું રાજ્ય આવો. અને ત્યાર પછી રોટલીની વાત છે. ત્યાર પછી રોટલીની વાત છે. ઘણીવાર ખ્રિસ્તી વ્યક્તિઓ રોટલીને પ્રથમ સ્થાને મૂકે છે અને દેવના રાજ્યને બાજુ પર મૂકી દે છે. હું કહું છું, દેવના રાજ્યને પ્રથમ રાખો. ત્યારે પ્રાર્થના કરો, બોજ રાખો. આ શહેર બચવું જોઈએ, મારી સોસાયટી બચવી જોઈએ. હું તમને કહું છું, તમે સ્વર્ગમાં હશો, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, તમે સ્વર્ગમાં હશો. પણ તમારા વાલાઓ જેને તમે પ્રાણથી પણ વધારે પ્રેમ કરો છો તેઓ નર્કમાં જો સળગતા હશે, તેઓ બૂમો પાડતા હશે, કારમી સ્થિતિ હશે, ત્યારે તમે જોવાશે નહીં. લાજરસ અને ધનવાન માણસની
સ્ટોરી તમે જાણો છો. એ ધનવાન માણસ ઉપર ગયો અને કહે છે, ઓ પ્રભુ, મારા ભાઈઓ 5 પૃથ્વી પર રહે છે. શું કહે છે? મારા ભાઈઓ પૃથ્વી પર રહે છે, આ પનિશમેન્ટથી તેઓ બચી જાય એટલા માટે કંઈક કર. આ વેદના, આ અનુકંપા થવી જરૂરી છે. ઘણી વાર આપણે કહીએ છીએ, આ છગન તો દાવનો છે. આપણે એમ કહીએ છીએ કે આ છગન તો દાવનો છે, મરવા દો. પણ હું તમને કહું છું, પ્રાર્થના કરો. તમે તમારા આપ્તજનો માટે ક્યારે ઉપવાસ સાથે પ્રાર્થના કરી? જો તમારાથી એક ટંક ખાવા છૂટતું નથી તો દેવનું રાજ્ય તમારા આપ્તજનોમાં કેવી રીતે આવશે? નંબર 4, આજનો મનુષ્ય જે સ્થિતિમાં છે તેમ છતાં મારા વાલાઓ, આજનો મનુષ્ય પોતાની રીતે દેવને શોધી રહેલો છે. પણ આપણે જાણીએ છીએ કે એ પ્રાપ્ત કરી શકશે નહીં, એ પરમેશ્વરને ભેટો કરી શકશે નહીં. આજના વિશ્વમાં મનુષ્ય દેવને પ્રસન્ન કરવાને માટે જપ, તપ, વ્રત, દાન, ધર્મ, પુણ્ય કરે છે કે હું એ દેવને પ્રાપ્ત કરું, હું એ મોક્ષને પ્રાપ્ત કરું, હું દેવની સાથે મારું મિલન થાય, સ્વર્ગના દ્વાર મારા માટે ખુલી જાય. પણ એવું થશે નહીં, કારણ કે આજનો મનુષ્ય પોતાની મદદ પોતે કરી શકતો નથી, એવી અવસ્થામાં નથી. મારા વાલાઓ, હું અને તમે બંને સમુદ્રમાં તણાતા હોય, ફોર એક્ઝામ્પલ, હું ને તમે બંને સમુદ્રમાં તણાતા હોય તો આપણે બંને એકબીજાની મદદ કરી શકતા નથી. તમે સારી વાતો કહી શકો તો બચી જઈશ, પણ તમને ખબર છે કે એ પણ તણાઈ રહેલો છે, હું પણ તણાઈ રહેલો છે. તમને ડિલિવરની આવશ્યકતા છે, તમને સેવરની આવશ્યકતા છે, કોઈ બચાવે. બીજું એક એક્ઝામ્પલ આપું. ઘણી વાર ઘણા લોકો આ પ્રકારે જીવન જીવતા હોય, સમુદ્રમાં તણાતા હોય અને સમુદ્રમાં ભૂખી માછલી, ખાવાનો ન મળેલી માછલી હોય, એટલે એ એવું સમજે છે કે આ ભૂખી માછલીને હું પેટ પર ખવડાવીશ, એ પુણ્ય મને મળશે અને એને આભાર હું તરી જઈશ. એવું નહીં થાય, એવું નહીં થાય. એ પણ તણાઈ રહેલી છે, તું પણ તણાઈ રહેલો છે. ડિલિવરની આવશ્યકતા છે, સેવાની આવશ્યકતા છે. અને બાઇબલ આ પ્રમાણે પીરતીનો કૃત્ય 14 અને 12 કલમમાં આ પ્રમાણે કહે છે. એક્સ ચેપ્ટર 4 વર્સ 12. જીસસ બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં. હાલેલુયા, લોર્ડ, કેટલું અદ્ભુત છે. બાઇબલ કહે છે અને પૃથ્વીની ઉપર ને આકાશ તળે એવું બીજું કોઈ નામ નથી જેનાથી તાણ હોય. જીસસ ઇઝ ધ સેવિયર, જીસસ ઇઝ અવર સાલ્વેશન. ઈસુ આપણું તારણ છે, એના વગર તાણ સંભવ છે. ઈસુ ખ્રિસ્ત કહે છે, આઈ એમ ધ વે. શું કહે છે? આઈ એમ ધ વે ટુ ગોડ. હું માર્ગ છું, દેવ તરફ જવાનો માર્ગ હું છું. આ ભારત દેશમાં ઘણા સંતો આવ્યા, એમણે આ પ્રમાણે કહ્યું, તમારે દેવને મળવું છે, દેવને પ્રસન્ન કરવો છે, હું તમને એક રસ્તો, એક પથ બતાવું, જેને આપણે પથ દર્શક કહીએ છીએ. હું પથ બતાવું કે જેથી તમે દેવને મળી શકો, તમારા પાપની ક્ષમા થઈ શકે, તમારો ભાવમાં તમે તરી શકો. પણ મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, આઈ એમ ધ વે. શું કહ્યું? હું માર્ગ છું. આ માર્ગ નહીં, આ માર્ગ નહીં, આ માર્ગ નહીં, આઈ એમ ધ વે. મારા દ્વારા તમે દેવ બાપની હજુરમાં જશો. ઈબ્રુનો પત્ર આ પ્રમાણે કહે છે, તેના દ્વારા આપણે દેવની હજુરમાં જઈ શકીએ છીએ. પાપી માણસને માટે એક જ મારા વાલાઓ આશા છે, એ છે ઈસુ ખ્રિસ્ત, જીસસ ક્રાઇસ્ટ. અને આ બાબતને તમે સમજો, એ જરૂરી છે. મારા વાલાઓ, માણસ દેવની પ્રતિમાને સ્વરૂપ પ્રમાણે બનાવેલો છે. પછી પાપ થયું, ભ્રષ્ટ થયો, એની પ્રતિમા અને સ્વરૂપ ખંડિત થઈ. પણ દેવના જે ગુણો છે, ગુણો એનામાં સ્ટીલ ધ્યાન. અને એમાં એક ગુણ છે, દેવની ભક્તિ કરવાનો ગુણ. આ મનુષ્યમાં ઇનબિલ્ટ છે મારા વાલાઓ. એ ભક્તિ કરવાનો ગુણ ધરાવે છે. અને મારા વાલાઓ, આ બાબતની ખબર શેતાનને છે કે મનુષ્યમાં આ ગુણ છે. એટલા માટે શેતાન એમની સમક્ષ જે દેવ નથી એને દેવ તરીકે રજૂ કરી દે છે કે વ્યક્તિ જે દેવ નથી એની આજુબાજુ જિંદગી વિતાવી દે. અને એ રીતે એ વ્યક્તિ સંતોષ માને કે હું દેવની ભક્તિ કરું છું. અને જે ખરો દેવ છે એ દેવ સુધી પહોંચી ના શકે. આ શેતાનની એક સ્ટ્રેટેજી છે મારા વાલાઓ. હું તમને બોલ્ડલી આજે કહેવા માંગુ છું, દેવ એક જ હોય, દેવ એક જ હોય. જીસસ ઇઝ ધ લોર્ડ. સુપ્રીમ હંમેશા એક જ હોય મારા વાલાઓ. અને શું માર્ગ છે?
તેના દ્વારા તમે બાપની પાસે જઈ શકો છો. આજે મનુષ્યની અવસ્થા એવી છે, એક શોધી રહેલો છે, એક શોધી રહેલો છે. પણ તમે જ્યારે એને પૂછો, ભાઈ તું શું શોધી રહેલો છે, ત્યારે એનો જવાબ આપે છે, મને ખબર નથી. શું કહે છે? મને ખબર નથી. હું શોધી રહેલો છું પણ મને ખબર નથી હું શું શોધી રહેલો છું. કેટલી કપરી ને કપોડી સ્થિતિ છે આજના મનુષ્યની. મનુષ્ય શોધી રહેલો છે પણ મનુષ્યને જ ખબર નથી કે હું શું શોધી રહેલો છું. અને જે મનુષ્ય શોધી રહેલો છે એ શોધતા શોધતા આજના મનુષ્ય ઘણી બધી ડિસ્કવરી કરી નાખી. ઘણા બધા ભૌતિક સુખ સુવિધાઓના સાધનો શોધી કાઢ્યા. મારા વાલાઓ, જ્યારે બળદગાડું નહોતું અને જ્યારે બળદગાડાની શોધ થઈ હશે ત્યારે તે વખતના મનુષ્ય કેવો અદ્ભુત વિચારતો હશે, વાહ કમ્ફર્ટ, આ સ્વર્ગ જેવું છે, આ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે બળદગાડું. તે સમયોમાં આજે તમે ઓડીમાં બેસો છો, ઓડી નહીં, તમે મર્સિડીઝમાં મે બી બેસો છો, તમને ફીલ થાય છે, વાહ એ મનુષ્ય શોધી છે. ઓડી મનુષ્ય શોધી, મર્સિડીઝ મનુષ્ય શોધી. શા માટે? કમ્ફર્ટ મેળવવાના માટે, કે સ્વર્ગ જેવું ફીલ થાય, અમે સ્વર્ગ નજીક જઈ રહેલા છે. અને આજનો મનુષ્ય એટલે સુધી ના રોકાયો, પ્લેન ચાલુ કર્યું. પણ તેમ છતાં આજનો મનુષ્ય ડિસ્કવરી કરવામાં બંધ થયો નથી. એ હજુ શોધી રહેલો છે. એને મતલબ એમ છે, એ જે શોધી રહેલો છે એને પ્રાપ્ત થયો નથી. અને જ્યાં સુધી એને પ્રાપ્ત થશે નહીં ત્યાં સુધી એ શોધ્યા કરશે. કારણ કે જે શોધી રહેલો છે એ તો સ્વર્ગ છે. કારણ કે મનુષ્ય સ્વર્ગનો સ્વાદ ચાખેલો છે. હાલેલુયા લોર્ડ. એદન વાડીમાં મનુષ્ય સ્વર્ગનો સ્વાદ ચાખેલો છે. એટલા માટે એ ગમે તેટલી શોધ કરે પણ એના જીવનનો એક ખૂણો બાકી રહેશે. ભલે ભારત દેશનો માલિક, તિજાર કંપનીઓનો માલિક હોય, પણ એને ખૂણો, જીવનનો એક ખૂણો ખાલી હશે. સ્વર્ગ સિવાય બીજો કોઈ ભરી શકતો નથી. હાલેલુયા લોર્ડ. અને એટલા માટે આપણી ભૂમિકા ત્યાં આવે છે કે આપણે એ સ્વર્ગના અનુભવી છીએ. યસ, આપણે પાપી હતા, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને આપણા માટે એદનવાડીનું ભરપૂરીપણું આવ્યું. આપણે એદનવાડીમાં સ્થાપન થયા. આપણી પાસે રાજ્ય છે. આપણે રાજ્યનો સ્વાદ ચાખેલો છે. આપણે જઈને કહી શકીએ, ધીસ ઇઝ ધ કિંગડમ. તું જે શોધી રહેલો છે એ રાજ્ય છે. તું જે શોધી રહેલો છે એ સ્વર્ગ છે. તમે સ્વર્ગને લઈ જવાનું કામ કરી શકો છો. તમે રાજ્યને લઈ જવાનું કામ કરી શકો છો. હાલેલુયા લોર્ડ. વોટ ટુ ડુ? શું કરશો? ઈસુ ખ્રિસ્તને પ્રેઝન્ટ કરશો. એક જ વાક્યમાં જવાબ તમને આપો. શું કરશો? આજની આ સ્થિતિ મનુષ્યની છે. એમાં તમારા ભાઈ, બેન, માસી, માસા, ફોઈ, ભુવા, કાકા, કાકી, ફ્રેન્ડ્સ સર્વ આવી જાય છે. આવી સ્થિતિમાં તેઓ જીવી રહેલા છે. અને મારા વાલાઓ, તેઓનો રિસ્પોન્સ મે બી તમારા પરત કડવો હોઈ શકે. તમે જ્યારે કંઈક વાત કહો દેવના રાજ્યની, તો એ તમને 100% સારો પ્રતિભાવ આપશે એવું નહીં બને. કારણ કે દે આર કરપ્ટેડ. તેઓ એક કેસ છે. ડૉક્ટર દર્દીને દવા કરે ને તો ઘણા દર્દી ડૉક્ટરને મોટી મોટી ગાળો માંડે. તમે એવું જોયું છે કે ડૉક્ટર દવાખાનું છોડીને ભાગ્યો હોય અને પૂછવામાં આવ્યું હોય શા માટે નોકરી કરતા નથી, તો કે જવા દો ને, દર્દી મોટી મોટી ગાળો દે છે. એવો તમે કેસ જોયો? નો. એને ખબર છે આ દર્દી છે એ સ્થિતિમાં નથી કે સારો પ્રતિભાવ આપી શકે. એમ પાપી મનુષ્ય બી સ્થિતિમાં જ નથી કે તમને સારો પ્રતિભાવ આપી શકે. ઘણીવાર આપણી પ્રોબ્લેમ એ થાય છે એ આપણે સામા વ્યક્તિને સંપૂર્ણ આચરણવાળો ગણી લઈએ છીએ. સંપૂર્ણ આચરણવાળો ગણી લઈએ છીએ અને એ રીતે વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ. અને જ્યારે એ વ્યક્તિ એવી રીતે વ્યવહાર કરતો નથી ત્યારે આપણને ઝાટકો લાગે. પણ હું કહું, એ તો ભ્રષ્ટ છે મારા વાલો. કેવી રીતે અપેક્ષા રાખી શકો? એ રિસ્ટોર થયેલો નથી, તું રિસ્ટોર થયેલો છે. એટલા માટે જ્યારે સુવાર્તા પ્રગટ કરવા જાઓ, દેવનું કામ કરો,
ગાળો લોકો આપે તોય કરતા રહો, હસતા મોડે, કારણ કે કેસ છે મારા વાલો, એ સમજતા નથી. પણ તમે તો સમજો છો. પ્રેઝ ગોડ. તારણહાર પરમેશ્વરને પ્રગટ કરવા જરૂરી છે, અને એના માટે દેવે પહેલ કરી મારા વાલો. યશાયાનું પુસ્તક 59મો અધ્યાય અને 16મી કલમ. તેણે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો, ને તેણે પોતાને સારું, પોતાને જ હાથે તારણ સાધ્યું, અને તેનું પોતાનું ન્યાયપણું તે તેનો આધાર થયો. દેવે જોયું કે કોઈ મધ્યસ્થ નથી. કેટલી દુઃખદાયક પરિસ્થિતિ છે. કોઈ મધ્યસ્થ નથી, કારણ કે માણસ માણસ માટે મધ્યસ્થ બની શકતો નથી. માણસ માણસને માટે મધ્યસ્થ બની શકતો નથી, કારણ કે દરેક માણસ એક જ હોડીમાં છે. એટલા માટે દેવે તારણ સાધ્યું, એણે પહેલ કરી, પોતાનો પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીને આપ્યો. યુહાન 3:16 પ્રમાણે કહે છે, કેમ કે દેવે આ જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પોતાનો પુત્ર. માણસ દેવ સુધી પહોંચી શકવા અસમર્થ છે, કારણ કે દેવ પવિત્ર છે, મનુષ્ય પાપી છે. પણ દેવ પહેલ કરી, દેવ માણસ સુધી પહોંચ્યો. એ પાપની ખેડમાં દેવ પહોંચ્યા મારા વાલા. કેટલી અદ્ભુત પ્રેમ છે મારા વાલા. અને બાઇબલ આ પ્રમાણે કહે છે કે દેવે આપણા પર પ્રેમ ક્યારે પ્રગટ કર્યો તમે જાણો છો? જ્યારે આપણે તેના શત્રુ હતા ત્યારે, એના દુશ્મન હતા ત્યારે દેવે પોતાનો હાથ લંબાવ્યો. કારણ કે રોમનનો પત્ર 3 અધ્યાય 10મી કલમ કહે છે, કોઈ ન્યાય નથી, એક પણ નહીં. સભા 6નું પુસ્તક કહે છે, કોઈ એક નથી. રોમન 3:23 કહે છે, સગળાએ પાપ કર્યું, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. દેવે પોતાનો હાથ ઈસુ ખ્રિસ્ત દ્વારા લંબાવ્યો. દેવોનો દેવ અને રાજાઓનો રાજા માનવ બનીને આવ્યો. બાઇબલ ફિલિપના પત્રમાં એમ કહે છે, એને રાજ વૈભવ છોડી દીધો, એ મનુષ્ય બન્યો, કેવળ એક મનુષ્ય બન્યો. સૃષ્ટિનો કરતા આ પૃથ્વી જેવા હજારો ગ્રહોનો બનાવનાર માલિક તમારે મારા માટે, આ પૃથ્વીના દરેક માણસને માટે મનુષ્ય બન્યો. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. અને એમણે કહ્યું, આઈ એમ ધ વે, આઈ એમ ધ વે, આઈ એમ ધ ટ્રુથ એન્ડ આઈ એમ ધ લાઈફ. પ્રેઝ ગોડ. પરમેશ્વર આજે ચિંતામાં ઉભા રહેનાર વ્યક્તિઓને શોધી રહ્યો છે. હજીકેલના પુસ્તકમાં લખેલું છે, ચિંતામાં ઉભા રહેનાર વ્યક્તિ કે જે દેવ અને માણસ જાતની વચ્ચે ઉભો રહીને મધ્યસ્થી કરે. હેવ મર્સી. જે મૂસાએ મધ્યસ્થી કરી, હેવ મર્સી. એની જરૂર છે. હાલેલુયા. પ્રભુ આ બાબતો સમજવાને માટે તમને કૃપા પૂરી પાડે. આપણે ઊભા થઈએ, પ્રાર્થનામાં જઈએ.